આપકી અદાલતમાં વાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર કિશન શાસ્ત્રી પર આક્ષેપ છે કે એ અસભ્ય ભાષાનો પ્રયોગ કરે છે. શાસ્ત્રીજી, અમુક લોકો તમને પીઠાધીશ્વર માને છે, કેટલાક લોકો ગુરુ માને છે, લોકો મહારાજ કહે છે, બહુ જ આદર કરે છે, કોઈ સંત કહે છે, પણ તમે જે ભાષાનો પ્રયોગ કરો છો એ કેટલીક વાર આ ગરિમાને અનુકૂળ નથી. જેમ કે તમે એક પત્રકારને કહ્યું કે હું તને નાગો કરી નાખીશ. આ સાધુની ભાષા તો ના જ હોઈ શકે, આ સંતની ભાષા તો ના જ હોઈ શકે. બ્રાહ્મણ સમાજ પર કોમેન્ટ કરવાવાળા એક વ્યક્તિને તમે કહ્યું મૂર્ખ, ઠઠરીથી ભરેલો, નકટા. એટલે આ ઠઠેરીનો શું મતલબ? જાતિવાદી નથી. પહેલી વાત તો હું ક્લિયર કરી દઉં. ઠઠેરી એટલે શું? આ અમારા બુંદેલખંડનો એક ભાવનાત્મક શબ્દ છે, ઠઠેરી. જ્યારે માતાઓ બહુ આવેશમાં હોય અને બાળક કોઈ ભૂલ કરી બેસે ત્યારે માતાઓ બાળકોને કહે છે, ઠઠેરીના, હવે સુધરી જા નટકા. એટલે મેં જુઓ, હું ગામનો બહુ ભોળો અને અભણ ગામડિયો છું. અંગૂઠા છાપ. બહુ ભણતર ચડ્યું નથી. એટલે ગામડિયો માણસ છે. તો માની અમારી જે પરંપરા છે, જે પારિવારિક બોલવાની ભાષા છે, એ પારિવારિક ભાષામાં જો કોઈ સાધુ પર કોઈ ટિપ્પણી કરે તો, રામચરિત માણસ ઉપર કોઈ ટિપ્પણી કરે, ભગવાન ઉપર ટિપ્પણી કરે તો સ્વભાવવશ સનાતની હિન્દુ હોવાને સંબંધે મોઢામાંથી નીકળી જાય. ઓર સઠ્ય સાઠ્યમ સમાચર્ય. આ પણ ક્યાં કોઈ ખોટી વાત છે? જો કોઈ ભગવાનને ગાળ આપે અને જો હું એને શ્રીમાનજી કહું, હે સ્વામીજી કહું, ભગવાન કહું, તો મને તો નથી લાગતું કે વિનયના માનસ જલત જળ ગયે 3 દિન બીત, અબ બોલે રામ સકોપ બસ ભય બિન હોય ના પ્રીત. જો તમે આમ પોતાની જાતને અભણ અને ગામડિયો કહીને આમાંથી છૂટી તો ન શકો ને. તમે એમને કહ્યું કે તું મને મળતો ખરો, હું તને મસળી નાખીશ. બહુ સરસ. હા, આવું મેં કહેલું. કારણ કે એમણે કથા વાચકોને પાખંડી કહેલા. જે વિષય પર તમે આ ટિપ્પણી કરી, એમણે કથાવાચકોને મેં કહ્યું કે કથાવાચક હોઈ શકે છે પાખંડી, પણ પર્ટિક્યુલર નામ લો તમે. બધા નથી હોઈ શકતા. આ ભારતમાં જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્ય પણ છે, મોરારી બાપુ પણ કથા વ્યાસ છે, અને પૂજ્ય પાદશ્રી મનુપીઠેશ્વર પણ વ્યાસ છે. એમનામાં એક દાસ પણ છે. આ મહાપુરુષો પર આજ સુધી કોઈ આક્ષેપ નથી. અને આ મહાપુરુષો પર આક્ષેપ નથી તો બધા કથાવાચક, ભાઈ, એક પત્રકાર ખોટો હોઈ શકે, બધા ના હોઈ શકે. જો હું બધાને કહું કે બધા પત્રકાર આવા જ હોય તો એ મારી ધૂર્તતા થઈ. તેમણે બધા કથાવાચકોને આવું કહ્યું. એટલે મેં એને કહ્યું હતું કે ભાઈ, જો તું આવું કહીશ તો એ વાત તો બરાબર છે કે મહાપુરુષો વિશે કોઈ આમ ન કહેવું જોઈએ. રામચરિત માનસ વિશે એવું ના કહેવું જોઈએ, એ નક્કી છે. તો એ માટે મેં આવું કહી દીધું એને સમજાવવા માટે. તો એ તો છે જ મારો ચેલો. પણ તમે સંત તુકારામ વિશે શું કહેલું? સંત તુકારામ કહ્યું કે સંત તુકારામની પત્ની રોજ એમને મારતી હતી, રોજ એમને લાકડીથી મારતી હતી. તો કોઈ એમને પૂછ્યું કે રોજ તારી પત્નીનો માર ખાય છે, શરમ નથી આવતી? એમાં બોલચાલની ભાષામાં થોડું એ થયું. મેં આ કથા વાંચી હતી એક પુસ્તકમાં. એમાં લખ્યું હતું કે એમની પત્ની ઝઘડાળુ, બહુ ઈર્ષાળુ હતી, બહુ જ વિચિત્ર હતી, અને એ સંત તુકારામજીને એકવાર શેરડી માટે મોકલતી. એક શેરડી લઈને સાંજે આવતા તો એ એમના શરીર પર પ્રહાર કરતી અને એક શેરડીના 2 ટુકડા થઈ જતા. પણ તુકારામ બહુ જ અદ્ભુત મહાપુરુષ હતા. એમણે કહ્યું, જો તું કેટલી જ્ઞાનવાન છે, પહેલા શેરડી એક હતી, આપણે 2 જણ હતા, તે મારા શરીર ઉપર પ્રહાર કરીને શેરડીના 2 ટુકડા કરી દીધા. હવે એક તું ચૂસ અને એક હું લઈશ. તો મારી બોલચાલની ભાષા બગડી છે. એ સમાજ માટે અસભ્ય હતી, એમાં કોઈ શંકા નથી. પણ હું મારી ભાષાથી સમજાવવાની કોશિશ કરું છું. ઘણી વાર લોકોને અનુરૂપ મારી ભાષા ફિટ નથી બેસતી. ક્યારેય નહીં. પણ તમને એવું નથી લાગતું કે સંત તુકારામ જેવા મહાન સંત માટે આવું કહી દીધું તો ભૂલ માની લેવી જોઈએ? બિલકુલ. જો આમાં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો સંતો પ્રત્યે મારા હૃદયમાં અથાગ પ્રેમ છે, અથાગ પ્રેમ છે. અને હું સપનામાં પણ, હું તો પોતે સાધુ પરંપરામાં જ જીવિત થયો છું. નાલાયકમાંથી બોલવા લાયક સંતોને કારણે થયો. અને જો હું સંતોનો અનાદર કરીશ તો મારા જીવનમાં હું રહીશ ક્યાં? અને હું તો વિનમ્રતાપૂર્વક કહું છું કે જો કોઈને ઠેસ પહોંચી હોય, મને નથી લાગતું કે મારા દ્વારા એમને એવું કહેવાયું હોય, પણ જો કોઈને ઠેસ પહોંચી હોય, મારી જીભ લપસી ગઈ હોય, તો હું ક્ષમા પ્રાર્થી છું. કોઈ સંદેહ નથી. હવે હું તમને હજી એક ઉદાહરણ આપું છું. સારું કર્યું કે તમે ક્ષમા માંગી લીધી. ના, માંગવી જ જોઈએ. સાધુ સંતો વિશે ભૂલથી કઈ મોઢામાંથી નીકળી જાય તો એમાં કોઈ વાંધો નથી. તમે વાત કરી રહ્યા હતા સાંઈ બાબા વિશે, અને તમે કહ્યું કે
અમે સાંભળ્યું કે ચાંદ મિયા નીકળ્યા. હા, સાંભળ્યું. તમે કહ્યું કે ઘણીવાર લાગે છે કે 33 કોટી શું ઓછા પડી ગયા, અને સમજદાર માટે ઈશારો પૂરતો છે. જી. જે સાઈ બાબાને કરોડો લોકો માને છે, એમના ઉપર કરોડોની શ્રદ્ધા છે, એમને ભગવાન માને છે, એમની પૂજા કરે છે, એમના મંદિરોમાં લાખો લોકો જાય છે, એમના વિશે આ પ્રકારની ભાષા. વાત એ હતી, પ્રશ્ન એ હતો કે સાઈ બાબા હિન્દુ છે કે મુસલમાન. મેં કહ્યું કે ભાઈ એ વખતે હું તો હાજર નહોતો. જો હોત તો જોઈ લેત કે ટોપી પહેરતા હતા કે માળા. તો મેં જે સાંભળ્યું છે, કોર્ટે કહ્યું આવું એક પત્રકારે પત્ર વાર્તામાં નીકળ્યું છે કે ચાંદ મિયા છે, તો એમણે એમની જે કમિટીના લોકો છે એમણે ક્ષમા માંગી. તો આ વાત મેં એમને કહી દીધી. તો બસ મેં પ્રેસની વાત કહી દીધી. મારા કરતા વધારે આ આરોપ જે પત્રકારે છાપ્યું છે એના પર લાગવો જોઈએ. ના, પણ તમારા કહેવાથી લોકોની ભાવનાઓને ઠેસ મારો પહોંચી છે. કોઈ પંથના સંત પ્રત્યે અનાદર નથી. બધા ધર્મ પ્રત્યે મને સન્માન છે. જે કોઈ જે ધર્મને માને એને બળપૂર્વક માનવો જોઈએ. હું ફક્ત મારા ધર્મનો કટ્ટર છું, હું એ જ કહેવા માંગુ છું. તો સાઈ બાબાનો આદર કરો છો તમે? હા, બિલકુલ. સંતના નામે, સંતના સંબંધે બિલકુલ. બાબા સાઈ બાબાથી મને શું આપત્તિ હોય, શું વાંધો હોય? મને પોતાની જાત સાથે કોઈ વાંધો નથી. મને કોઈ સાધુ સાથે શું વાંધો હોઈ શકે? કારણ કે તમે જે સનાતન ધર્મની વાત કરો છો એમાં વસુદેવ સૌથી પહેલા તો કુટુંબકમ. સંયમ, ધૈર્ય, ભાષા પર નિયંત્રણ, આ બધું. પણ ક્યાં સુધી ધૈર્ય, ક્યાં સુધી સંયમ? રામની યાત્રા પર ક્યાં સુધી પથ્થર સહીશું? પાલઘરના સંતોને નિર્દયતાથી મારવામાં આવે છે, ક્યાં સુધી સહીશું? રામચરિત માનસની પ્રતિઓ બાળવામાં આવે છે, ક્યાં સુધી કહીશું? સંતોને પાખંડી કહેવામાં આવે છે આ દેશમાં, ક્યાં સુધી ધૈર્ય અને સંયમ રાખીએ? એક દિવસ ભગવાને પણ ધૈર્ય ગુમાવ્યું હતું. એમણે પણ બાણ મારીને સમુદ્ર સુકાવી નાખેલો અને રાવણનું દમન કરી નાખ્યું હતું. હવે ક્યાં સુધી ધૈર્ય? આ સાવ ભોળા લોકો, આ સાવ ભોળા સનાતની ક્યાં સુધી ધૈર્ય સહન કરશે? અને એક વાત આપ કે અદાલતમાં હું કહી દઉં છું, જો સનાતન માટે મારે જીવ આપવો પડશે અને જો લોકોની દૃષ્ટિમાં હું અસંયમિત છું તો ભલે મને આવો જ રહેવા દો. જો સનાતન ધર્મ વિશે તમે સારી વાતો કરી એમાં કોઈને વાંધો નથી, પણ હમણાં જે તમે જોર જોરથી માનવતા અને બોલતા હતા કે સનાતન. ક્યાં સુધી સહન કરીશું, ક્યાં સુધી સહન કરીશું, તો કોણ તમને સહન કરવા માટે કહે છે? જો આ પ્રતિઓ બાળી રહ્યા છે, જે લોકો સંતોને મારે છે, જે સનાતનની વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે, જે સંતોની વિરુદ્ધ અને સનાતનની સંસ્કૃતિને છિન્ન ભિન્ન કરવા માટે મૂવી બનાવી જ્યારે રહ્યા તમે છે. આવી વાતો કહો છો ને ત્યારે અસદુદ્દીન ઓવૈસી જેવા લોકોને કહેવાનો આ મોકો મળે છે કે આ લોકોને એલ ફેલ બોલવાનો અધિકાર આપી દીધો છે સરકારે. એમનું કહેવું છે કે આ પ્રકારની વાતો કરવાથી સમાજમાં નફરત પેદા થાય છે, દિવાલ ઊભી થાય છે. અમે કરીએ તો ચોરી, એ કરે તો સીના ચોરી. એમના મંચ ઉપરથી મારવા કાપવાની વાત થાય ત્યારે કાંઈ નહીં. અક્ષરધામમાં 40 હિન્દુઓને મારી નખાય છે ત્યારે કાંઈ નહીં. એમના મંચ ઉપર ખુલ્લેઆમ ધર્મ પરિવર્તન કરવામાં આવે છે ત્યારે કાંઈ નથી થતું. એમના મંચ ઉપર ખુલ્લેઆમ સંતોને, કેટલા સંતોને હું તમને વિડીયો બતાવી દઉં કે એમની વિરુદ્ધ ટિપ્પણી કરી, ગાળો આપી, અને ત્યાં સુધી કે મને રોજ 500 ગાળો આપવામાં આવે છે. તો શું આ યોગ્ય છે? શાસ્ત્રીજી, હિન્દુ સમાજમાં પણ ઘણા બધા લોકો એવા છે જે આ પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે, જે આવા પ્રકારની ધમકીઓ આપે છે, જે બીજા ધર્મની ભાવનાઓને ઠેસ મને નથી પહોંચાડે લાગતું છે. કે હિન્દુ સમાજ ધમકીઓ આપે છે. જવાબ આપી દીધો. સમાજ નહીં, હિન્દુ સમાજમાં પણ કેટલાક એવા એ અમુક લોકો લોકો હોય છે જે તો આવા પ્રકારની બધાનું તો ભાષાનો ના ઉપયોગ કહી શકાય, કરીને. પણ હું પ્રત્યુત્તર આપીશ. ના, જે લોકો આવા છે એમના માટે પણ તમારે એટલી જ કડકાઈથી બોલવું જોઈએ. હું કોઈ પણ પંથનો વિરોધી નથી. હું સનાતન ધર્મનો કટ્ટર છું અને સનાતનનો વિરોધ, મને મુસલમાનોનો ડર નથી કે પાદરીઓનો કે ઈસાઈઓનો. આપણામાં જ રહેવાવાળા કેટલાય જયચંદોનો ડર છે જે સનાતનનો વિરોધ કરે છે. હું એની વિરુદ્ધ પણ બોલું છું. અને આ જે મસળી નાખવાનો વિષય છે, હમણાં મેં જે મસળવાની વાત કરી હતી એ હું કોઈ મુસલમાન માટે નથી બોલ્યો, હિન્દુ વ્યક્તિ માટે બોલ્યો છું જ્યારે એણે સંતો ઉપર આંગળી ઉપાડી હતી. અને બોલવાનો મને મૌલિક અધિકાર છે. હું ભારતીય નાગરિક છું. મુસલમાનો સાથે તમને ના, કોઈ બિલકુલ વાંધો પણ છે નહીં. કે? મારો તો મિત્ર પણ છે. મેં અને તો એ અમે પણ આજે સાંભળ્યું છે કે તમારી બેનના લગ્ન એક મુસલમાન સાથે તમે સંયોગથી. પૈસા લઈને કરાવ્યા. આજે પણ મારો મિત્ર છે. 5 દિવસ પહેલા જ મળ્યો, ચા પીધી. અને અમારા લગભગ 500-600 મુસલમાન પરિવાર છે જે આત્મા સાથે જોડાયેલા છે. ભારત દેશનો પ્રત્યેક નાગરિક જો પોતાના હૃદય ઉપર હાથ મૂકે ને, ભલે એ મીડિયામાં કંઈ પણ કહે, એની નસોમાં રામ અને કૃષ્ણનું જ લોહી વહે છે. તો હું માનવતાનો પૂજારી છું. હું માનવતાનો પૂજારી છું.